આજના દિવસે વૈશ્વિક બજારો તરફથી આપણને થોડાક મિશ્ર સંકેતો મળી રહ્યા છે, કારણ કે જો ગઈકાલે અમેરિકાના બજારોની અંદર પણ આપણને મિક્સ ક્લોઝિંગ જોવા મળ્યું અને ડાઓ S&P 500 અને નાસ્ડેક ખાસ કરીને થોડાક વિપરીત એકબીજાથી ચાલી રહ્યા છે. ગઈકાલે આપણને ડાઓમાં ઉછાળો જોવા મળ્યો હતો અને S&P 500 અને નાસ્ડેક લાલ નિશાનમાં હતા ગઈકાલે જ્યારે સવારે આપણે અમેરિકાના બજારો જોયા. પરંતુ આજે જુઓ થોડીક રિકવરી આજે S&P 500 અને નાસ્ડેકમાં આવી છે, પરંતુ ડાઓ જોન્સની અંદર આપણને થોડોક ઘટાડો 301 પોઈન્ટનો આજના દિવસમાં જોવા મળ્યો છે. ખાસ કરીને એનવીડિયાના શેરની અંદર ગઈકાલે નીચલા સ્તરેથી આપણને સારી એવી એક રિકવરી આવતા જોવા મળી, જેને કારણે લગભગ 6.7% જેટલો ઉછાળો એનવીડિયાના શેરમાં આવ્યો હતો. અને એટલા માટે જ ગઈકાલે આપણને ખાસ કરીને S&P 500 અને નાસ્ડેક બંનેની અંદર જે 3 દિવસનો એક લાંબો ઘટાડો હતો એ ઘટાડો આપણને અટકતો જોવા મળ્યો છે. ખાસ કરીને ડાઓની અંદર ઘટાડો કેમ આવ્યો તો જુઓ, ગઈકાલે આપણને રિટેલર્સના નબળા આઉટલુક આવતા દેખાયા, જેને કારણે ડાઓની અંદર રહેલા જે રિટેલ શેર્સ છે એમાં એક ઘટાડો આવતો જોવા મળ્યો, જેને કારણે ત્યાં ડાઓની અંદર દબાણ આવ્યું. એક વોલમાર્ટનો શેર હતો લગભગ 2.25% જેટલો ઘટ્યો છે. હોમ ડેપોનો શેર હતો લગભગ 3.5% જેટલો ઘટ્યો છે. એટલે આ બધી અસર આપણને ડાઓના એના પર જોવા મળી, પરંતુ મોટામોટી બંને જગ્યાએ આપણને આજના દિવસમાં પણ એક થોડોક મિશ્ર કારોબાર જોવા મળ્યો છે. બીજી તરફ બોન્ડ yieldઅને બ્રેન્ટની વાત કરી લઈએ તો ત્યાં કોઈ બહુ મોટા આપણને ફેરફાર નથી જોવા મળ્યા. મોટેભાગે ગઈકાલના ભાવની આજુબાજુ આપણને ત્યાં પણ એક સ્થિરતા જોવા મળી રહી છે. વાત કરી લઈએ એશિયાના બજારોની તો આજે ખાલી ચીન અને હોંગકોંગના બજારોમાં આપણને થોડીક નરમાશ સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે, પરંતુ તમે નિક્કેઈ પર ખાસ કરીને નજર કરો, આજના દિવસે પોઝિટિવ કામકાજ કરી રહ્યું છે. ખાસ કરીને શાંઘાઈ થોડુંક દબાણમાં છે, હેંગસેક પોઝિટિવ થઈ ગયું છે, નીચલા સ્તરેથી સારી રિકવરી આવે છે, પરંતુ તાઇવાન, કોરિયા અને સિંગાપોર આ 3 બજારોમાં આજે આપણને થોડોક મ્યુટેડ કારોબાર જ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને નિફ્ટી ઇમ્પ્લાઇડ ઓપન પર નજર કરી લો, ગઈકાલે નિફ્ટીના જે ફ્યુચર્સ છે 23,731 પર આપણને બંધ થતા જોવા મળ્યા હતા, પરંતુ આજના દિવસે જુઓ 23,706ના એક સંકેત આપી રહ્યા છે. એટલે થોડીક ઘટાડા તરફીનો કારોબાર આપણને આવતો જોવા મળી શકે છે. અને ગઈકાલે એક બહુ મોટી શોર્ટ કવરિંગ રેલી આપણને જોવા મળી હતી, એટલે આજના દિવસમાં આપણને ફરી થોડોક એક ઘટાડો આવતો કદાચ જોવા મળી શકે. એટલે આજના દિવસે થોડાક મિશ્ર કારોબાર છે. જોઈએ આજના દિવસમાં આપણને કેવો કારોબાર થતો જોવા મળે છે ચાંદની. તો આ રીતે સંકેત